રાજકોટમાં લુખ્ખાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે। નાની નાની બાબતોમાં હત્યા, મારકૂટ, ખંડણી જેવું સામાન્ય બની રહ્યું છે। હવે ભક્તિનગર સર્કલ પાસે શક્તિ હોટલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। શક્તિ હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। દુકાનદાર પર સોડાની બોટલો ફેંકતો યુવક અકરમ દાવદાણી છે। સમગ્ર સીસીટીવી વાયરલ થતાં પોલીસ દોડતી થઈ હતી। પોલીસે માથાભારે અકરમ દાવદાણીને પકડી મેથી પાક ચખાડ્યો હતો। જુઓ પહેલાના અને ત્યાર પછીના દ્રશ્યો। ભક્તિનગર સર્કલ પાસે હોટલ આવેલી હતી ને ત્યાં આવીને મેં આવા ઘટના જેવું ઉગ્રન કર્યું હતું। એના બદલે હું માફી માંગુ છું। ભક્તિનગર પોલીસ ચોકીએ મારા પર કાયદેસરની કાર્યવાહી કરી। આવું કોઈ ગેરકાયદેસર કામ કરીને કાયદાને હાથમાં ના લેવો જોઈએ। રાજકોટ પોલીસ સામે પડકારો વધી રહ્યા છે। એક લુખ્ખાને જેલ હવાલે કરે તો બીજો સામે આવી જતો હોય છે। હજુ થોડા દિવસ પહેલા જ વિરાણી ચોકથી ઘટના સામે આવી હતી। પોલીસે સરઘસ કાઢ્યું, આમ છતાં પણ માથાભારે દિવ્યરાજ જાડેજાએ માફી માંગવાની ના પાડી હતી। રાજકોટમાં લુખ્ખાઓની કનડગત કાયમ માટે બંધ કરવા જોવું રહ્યું પોલીસ શું કરે છે। સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ।